આપણે ઉપનિષદોની, વેદાંતની બડાઈ મારતા હોઈએ છીએ, આપણા ઋષિમુનિઓની આપણે બડાઈ મારતા હોઈએ છીએ, પરંતુ અન્ય દેશની સરખામણીમાં જો વાત કરવામાં આવે તો આપણે હજુ ઘણા પાછળ છીએ. આપણે પાસે હજી ઘણી બધી ઉર્જા ઓછી છે, આપણે વિચારવાની ક્ષમતા હજી ઘણી બધી છે, ડેવલપ કરવી જોશે. ધ પર્પસ ઓફ લાઈફ ઇઝ નોટ ટુ બી હેપી. ધ પર્પસ ઓફ લાઈફ ઇઝ to be a useful, to be a humble, to be a compassionate, to be a human. Make some difference that you have lived and lived well. ભગતસિંહ કહે છે, they may kill me, તેઓ મને મારી શકે છે, but they cannot kill my ideas. તેઓ મારા વિચારને છે મારી નથી શકતા. They can crush my body. તેઓ મારા શરીરને કચડી શકે છે, but they cannot crush my spirit. તેઓ મારી આત્માને કચડી નથી શકતા. આપણે બધા જ લોકો આળસુ છીએ, આપણે બધા જ લોકો સંગઠન સાધી નથી શકતા, આપણે બધા જ લોકો શ્રેષ્ઠ રીતે વાત નથી કરી શકતા, આપણે બધા જ લોકો શ્રેષ્ઠ દરજ્જાનું કામ નથી કરી શકતા. કદાચ આપણી આળસ જ છે જે આપણી સૌથી મોટી છે નબળાઈ બની ગઈ છે. આળસ એક બીમારી છે અને આ એટલી ઘાતક બીમારી છે કે આ ફક્ત ને ફક્ત તમારો પરિવાર જ નહીં પરંતુ ભારત દેશને છે બહુ બધું નુકસાન પહોંચાડે છે. કામ કરવામાં આપણે સૌથી આળસુ છીએ. કામની દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો અમેરિકા ટોપ ઉપર આવે અને આપણે લોકો છે ટોપ 10માં પણ નથી આવતા. આ એક ખામીની વાત કહેવાય કે ભારત પાસે સૌથી વધારે યુવાનો છે, વસ્તીની દ્રષ્ટિએ ભારત સૌથી આગળ છે, છતાં ભારત પાસે એવા શ્રેષ્ઠ લોકો નથી કે શ્રેષ્ઠ દરજ્જાનું મહેનત તમતોડ કામ કરી શકે. આ દુનિયામાં આળસથી મોટી કોઈ બીમારી નથી અને મહેનતથી મોટું કોઈ શસ્ત્ર નથી, મહેનતથી મોટો કોઈ ઈલાજ નથી. આપણે બધા લોકોને સમજવું જોશે. આળસ તમારા સમયનો સૌથી મોટો ચોર છે. તમારી આસપાસ દુશ્મન ગોતવાની જરૂર નથી. દુશ્મન તમારી માથા ઉપર ચડીને બેઠો છે. આળસ છે એ જ તમારો સૌથી મોટો દુશ્મન છે. તમને એક જગ્યા ઉપર બેસીને શ્રેષ્ઠ રીતે કામ નથી કરવા દેતો. આનાથી મોટો દુશ્મન દુનિયામાં તમારો કયો હોઈ શકે? અ લેઝી પર્સન find a excuse, a great person find a way to solution. આ જ ફરક હોય છે એક રાજામાં અને એક પ્રજામાં. આ જ ફરક હોય છે. that's the difference between king and labor. दिल में अरमान बहुत है पर कदम उठते नहीं. आलस में डूबे लोग मंजिल तक पहुंचते नहीं. See you soon. મળતા રહીએ આવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. ફતેહ.